આજનું લવ રાશિફળ 7 માર્ચ 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। નમસ્કાર મિત્રો, આજના આ વિશેષ પ્રેમ રાશિફળના અંકમાં આપનું હાર્દિક સ્વાગત છે। મનુષ્યના જીવનમાં પ્રેમ માત્ર એક ભાવના નથી, પરંતુ આ એ શક્તિ છે જે આપણને જીવનની દરેક મુશ્કેલી સામે લડવાની હિંમત આપે છે। આજનો દિવસ તમારા પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ કંઈક એવી છે કે પ્રેમ, આકર્ષણ અને સુખના કારક ગ્રહ શુક્ર તથા આપણા મન અને ભાવનાઓને નિયંત્રિત કરવાવાળા ગ્રહ ચંદ્રનો સીધો પ્રભાવ આપણા હૃદય પર પડવાનો છે। જ્યારે આ બંને ગ્રહોનો પ્રભાવ એકસાથે પડે છે ત્યારે આપણી ભાવનાઓ પોતાની ચરમસીમા પર હોય છે। આજે અમુક રાશિઓ માટે જૂની સ્મૃતિઓ તાજી થશે તો અમુક જાતકોએ પોતાના ક્રોધ અને અહંકાર પર પૂર્ણ નિયંત્રણ રાખવું પડશે। 1. મેષ રાશિ એરીઝ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેવાનો છે। સ્વભાવથી ઉર્જાવાન હોવાના કારણે તમે ઘણીવાર ઉતાવળ કરી બેસો છો। આજે તમારા સંબંધમાં નાની નાની વાતોને લઈને ગેરસમજ ઉદ્ભવી શકે છે, પરંતુ જો તમે ધીરજપૂર્વક અને શાંતિથી સંવાદ કરશો તો આ ગેરસમજ ખૂબ જલ્દી દૂર પણ થઈ જશે। વિવાહિત જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ છે। આજે તમે તમારા જીવનસાથી સાથે એકાંતમાં કેટલીક સુખદ ક્ષણો વિતાવશો। જે જાતકો હજુ સુધી અવિવાહિત છે તેમને આજે કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમના મનને મોહી લે। આજના માટે તમારી સૌથી મોટી સલાહ એ જ છે કે પોતાના સંબંધમાં અહંકારને બિલકુલ પણ સ્થાન ન આપો। હુંની ભાવનાને ત્યાગીને આપણેની ભાવનાને અપનાવો। 2. વૃષભ રાશિ ટોરસ। વૃષભ રાશિના જાતકો પર પ્રેમ અને સૌંદર્યના ગ્રહ શુક્રનો હંમેશા વિશેષ પ્રભાવ રહે છે। આજે તમારી મનોદશા અત્યંત પ્રેમપૂર્ણ રહેવાની છે। તમારા જીવનમાં આજે કોઈ એવી વિશેષ વ્યક્તિનું આગમન થઈ શકે છે જે માત્ર થોડી ક્ષણોનો સાથી નહીં પરંતુ જીવનભરનો જીવનસાથી સાબિત થાય। જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધોમાં છે તેમના માટે આજનો દિવસ વિશ્વાસ અને પૂર્ણ સમર્પણનો છે। આજે તમે માનસિક રૂપથી ખૂબ જ સુરક્ષિત અનુભવશો। તમને લાગશે કે તમારો સાથી તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખી રહ્યો છે। પ્રેમ માત્ર શબ્દોની નહીં, ભાવનાઓની રમત છે। આજે તમારા સંબંધનો પાયો પહેલા કરતાં ક્યાંય વધુ મજબૂત થશે। 3. મિથુન રાશિ જેમનાઈ। મિથુન રાશિના જાતકો પોતાની સંવાદ કળાથી કોઈનું પણ મન મોહી લેવામાં નિપુણ હોય છે। વિવાહિત લોકો માટે આજે તેમના જીવનસાથીનો સહયોગ અને તેમની સમજદારી તેમના હૃદયને અસીમ શાંતિ પ્રદાન કરશે। પરંતુ તમારા સ્વભાવમાં થોડી ચંચળતા પણ હોય છે, તેથી આજે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે। પરિહાસ કે હાસ્ય મજાકમાં કહેવાયેલી કોઈ વાત તમારા સાથીના હૃદયને ઊંડી ઠેસ પહોંચાડી શકે છે, તેથી શબ્દોની પસંદગી અત્યંત સમજી વિચારીને કરો। જો તમારા મનમાં કોઈ વાત ઘણા દિવસોથી ચાલી રહી છે તો તેને ગોળ ગોળ ફેરવીને કહેવાના સ્થાને સંપૂર્ણ સત્યતા અને સ્પષ્ટતા સાથે સામે રાખો। 4. કર્ક રાશિ કેન્સર। કર્ક રાશિના લોકો સ્વભાવથી જ અત્યંત સંવેદનશીલ અને ભાવુક હોય છે। આજે ચંદ્રની બદલાતી ચાલ તમારી ભાવનાઓને ચરમસીમા પર લઈ જશે। એવું પ્રતીત થશે જાણે તમે ભાવનાઓના ઊંડા સાગરમાં ડૂબકી લગાવી રહ્યા છો। આ જ કારણથી આજે તમને આ વિશેષ સલાહ આપવામાં આવે છે કે અત્યંત ભાવુક થઈને કોઈ પણ મોટો નિર્ણય ન લો। ક્રોધમાં આવીને સંબંધ તોડવાનો વિચાર કે અત્યંત પ્રેમમાં આવીને કોઈ એવું વચન ન આપો જેને ભવિષ્યમાં નિભાવવું તમારા માટે અશક્ય થઈ જાય। જે લોકો અવિવાહિત છે તેઓ આજે કોઈ એવી વ્યક્તિ તરફ તીવ્રતાથી આકર્ષિત થઈ શકે છે જે વિચારોમાં તેમનાથી વધુ પરિપક્વ અને સમજદાર હોય। 5. સિંહ રાશિ લિયો। સિંહ રાશિના જાતકોનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે દરેક વ્યક્તિ તેમના તરફ આકર્ષિત થયા વિના રહી શકતો નથી। આજે તમારા વ્યક્તિત્વનું આ જ આકર્ષણ સામેવાળી વ્યક્તિ પર અત્યંત ઊંડો અને સકારાત્મક પ્રભાવ પાડશે। પરંતુ પ્રેમના મામલામાં તમારે આજે એક વિશેષ વાતનું ધ્યાન રાખવું પડશે। તમે જન્મથી જ નેતૃત્વ કરવાવાળા માનવામાં આવો છો, પરંતુ પ્રેમ સંબંધોમાં માત્ર પોતાની જ વાત મનાવવાનો કે પોતાના જીવનસાથી પર પોતાનો અધિકાર થોપવાનો પ્રયાસ ભૂલથી પણ ન કરો। સમાનતા અને એકબીજા પ્રત્યે સાચું સન્માન જ કોઈ પણ સંબંધને સ્થાયી અને સુંદર બનાવે છે। પોતાના સાથીના વિચારોને પણ પૂર્ણ મહત્વ આપો। 6. કન્યા રાશિ વર્ગો। કન્યા રાશિના જાતકો દરેક કાર્યમાં પૂર્ણતા શોધવાથી ટેવાયેલા હોય છે। આજે ગ્રહોની સ્થિતિ તમને ભૂતકાળની ઊંડાઈઓમાં લઈ જવાની છે।
આજના દિવસે કોઈ જૂના પરિચિત કે જૂના પ્રેમી સાથે ફરીથી સંપર્ક સ્થાપિત થવાના અત્યંત પ્રબળ સંકેત મળી રહ્યા છે. કોઈ જૂનો સંદેશ તમારી સુખદ યાદોને પુનઃજીવંત કરી શકે છે. પરંતુ તમારી એક આદત છે કે તમે દરેક વાતનું અત્યંત વિશ્લેષણ કરો છો અને ખૂબ ઊંડાણમાં જઈને ચિંતા કરવા લાગો છો. આજે તમારે આ આદતથી બચવું પડશે. પોતાની અને પોતાના જીવનસાથીની ભાવનાઓને અત્યંત સહજ રૂપથી અને કોઈપણ શરત વિના સ્વીકારતા શીખો. 7. તુલા રાશિ લીબ્રા. તુલા રાશિનું પ્રતીક ત્રાજવું છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવી રાખવાનો સંદેશ આપે છે. આજે તમે તમારા પ્રેમ સંબંધોમાં આવું જ શ્રેષ્ઠ સંતુલન જાળવી રાખવાના છો. જો તમારા અને તમારા સાથી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ વિવાદ કે મનદુખ ચાલી રહ્યું છે, તો આજે તમારી સમજદારી અને અસીમ ધીરજથી તેનું ખૂબ જ સુંદર સમાધાન નીકળી જશે. આજે તમારા સંબંધમાં પરસ્પર સન્માન વધુ ઊંડું થશે. દિવસ આથમવાની સાથે જ તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર એકાંતમાં સમય વિતાવી શકો છો. પોતાના પ્રેમને પ્રગટ કરવામાં આજે કોઈ સંકોચ ન કરો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. વૃશ્ચિક રાશિના જાતકો પ્રેમની બાબતમાં ખૂબ જ ઊંડા અને રહસ્યમય સ્વભાવના હોય છે. આજનો દિવસ તમારા માટે રોમાંચથી ભરેલો છે. જે લોકો એકલા છે, આજે તેમની મુલાકાત કોઈ અત્યંત રહસ્યમય અને આકર્ષક વ્યક્તિ સાથે થઈ શકે છે, જેની તરફ તમે ખેંચાઈ જશો. જે લોકો પહેલાથી જ કોઈની સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા છે, તેમણે આજે અત્યંત અધિકાર દર્શાવવાની ભાવનાથી બચવું પડશે. પોતાના સાથી પર વિના કારણ શંકા ન કરો અને તેમને વારંવાર વ્યર્થ પ્રશ્નો ન પૂછો. તેમને તેમની વ્યક્તિગત સ્વતંત્રતા ચોક્કસ આપો. હંમેશા યાદ રાખો કે અતૂટ વિશ્વાસ જ તમારા સંબંધોનો સાચો પાયો છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. ધનરાશિવાળા પોતાની સ્વતંત્રતાથી અસીમ પ્રેમ કરે છે અને તેમની અંદર હંમેશા એક અદ્ભુત ઉત્સાહ જળવાઈ રહે છે. આજે તમારે જોઈએ કે તમે કોઈપણ સંકોચ વિના અને સંપૂર્ણ રીતે ખુલીને પોતાની ભાવનાઓ પોતાના પ્રેમી કે જીવનસાથીની સામે વ્યક્ત કરો. મનની અંદર કંઈ પણ છુપાવીને ન રાખો. આનાથી તમારા સંબંધોમાં એક અદ્ભુત સ્પષ્ટતા આવશે અને પરસ્પર અંતર હંમેશા માટે સમાપ્ત થઈ જશે. સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવાની સાથે સાથે એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરવું પણ તમારા માટે અત્યંત આવશ્યક છે. સાંજનો સમય અત્યંત ખુશનુમા રહેવાનો છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. મકર રાશિના જાતકો સ્વભાવથી ખૂબ જ વ્યવહારુ હોય છે અને હંમેશા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાના વિષયમાં વિચાર કરે છે. આજે ગ્રહોની ચાલ એવો સંકેત આપી રહી છે કે તમારા માટે પોતાના જીવનસાથી કે પ્રેમી સાથે પોતાના ભવિષ્યની યોજનાઓ પર નક્કર અને ગંભીર વાતચીત કરવી સંભવ બનશે. આ વાતચીત વિવાહની તિથિ નિશ્ચિત કરવા કે સાથે મળીને જીવનને નવી દિશા આપવા વિશે હોઈ શકે છે. જો કાર્યની અધિકતાના કારણે તમારા બંનેની વચ્ચે કોઈ અંતર આવી ગયું હતું, તો તેને સમાપ્ત કરવાનો આજે સૌથી યોગ્ય સમય છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. કુંભ રાશિના લોકો અત્યંત સ્વતંત્ર વિચારોવાળા હોય છે, પરંતુ આજે તમારે પોતાના પ્રેમ સંબંધોમાં થોડી વધુ સતર્કતા રાખવાની આવશ્યકતા છે. આજે તમારા સંબંધમાં કોઈ બહારની વ્યક્તિના કારણે ખટાશ આવી શકે છે. આ સંપૂર્ણ સંભાવના છે કે કોઈ પરિચિત વ્યક્તિ તમને તમારા સાથીની વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરે. આ કઠિન સમયમાં તમારે સૌથી વધુ પોતાના સાચા પ્રેમ પર પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. બીજાની નિરાધાર વાતોમાં આવીને પોતાનો વિશ્વાસ ડગમગવા ન દો. પોતાના સંબંધની આંતરિક વાતો અને મનદુખ દરેક વ્યક્તિ સાથે વહેંચશો નહીં. 12. મીન રાશિ પાઇસીસ. મીન રાશિ ચક્રની અંતિમ રાશિ છે. આ રાશિના જાતકો સ્વપ્નિલ દુનિયામાં રહેવાનું પસંદ કરે છે અને પ્રેમ એમના માટે કોઈ પૂજાથી કમ નથી હોતો. આજનો દિવસ તમારા માટે કોઈ સુંદર સ્વપ્ન સાકાર થવા જેવો જ છે. આજે તમને પોતાના જીવનસાથી સાથે આનંદમય અને મૂલ્યવાન સમય વિતાવવાની ભરપૂર તક પ્રાપ્ત થશે. આજે બહારના લોકો સાથે પણ તમારો સંપર્ક વધવાના સારા સંકેત મળી રહ્યા છે. પરંતુ તમારા માટે એક નાની ચેતવણી પણ છે. પોતાના અંતર્જ્ઞાનની ચોક્કસ સાંભળો, પરંતુ કોઈપણ મોટો નિર્ણય ખૂબ ઉતાવળમાં ન લો. થોડો સમય લો અને પછી પૂરા વિશ્વાસ સાથે આગળ વધો.